एकाएका सर्वजन भावे भज नारायण। जगी तारक दूसरा नाही नाही हो आसरा। जगी तारक दूसरा नाही नाही हो आसरा। एकाएका सर्वजन भावे भजा नारायण। स्नान संध्या टीळे टाळ भक्ती वीण व्यर्थ माळ। स्नान संध्या टीळे टाळ भक्ती वीण व्यर्थ माळ। एकाएका सर्वजन भावे भजा नारायण। स्नेह वीण दीप जसा भक्ती वीण थाट तसा। स्नेह वीण दीप जसा भक्ती वीण थाट तसा। एकाएका सर्वजन भावे भजा नारायण। बहुता जन्मीचे सुकृत हाता लागे नर पोत। बहुता जन्मीचे सुकृत हाता लागे नर पोत। एकाएका सर्वजन भावे भजा नारायण। तरा यावन्न विभिन्न अंति पश्चातापे खिन्न। तरा यावन्न विभिन्न अंति पश्चातापे खिन्न। एकाएका सर्वजन भावे भजा नारायण। देह स्वस्थ रंग बरा नाही आली जय हो जरा। देह स्वस्थ रंग बरा नाही आली जय हो जरा। एकाएका सर्वजन भावे भजा नारायण। आत्मसार्थकैते करा मुक्ति सुख शांती वरा। आत्मसार्थकतैव करा मुक्ति सुख शांती वरा। एकाएका सर्वजन भावे भजा नारायण। एकाएका सर्वजन भावे भजा नारायण। ગુરુ મહારાજ લખે છે, હે પૃથ્વીવાસીઓ, હે આત્મ સ્વરૂપો, કેવળ અને કેવળ ભાવથી નારાયણનું નામ સ્મરણ કરો. આ જગતમાં ભગવાન નારાયણના નામ સિવાય બીજું કોઈ તારક નથી અને નારાયણના નામ સિવાય બીજો કોઈ આશરો પણ નથી. માટે તમે ભાવથી નારાયણનું નામ સ્મરણ કરો. ગુરુ મહારાજ લખે છે કે નાહી નાહી હો આસરા, નથી નથી બીજો કોઈ આશરો. એમ જગતમાં માનવ માનવનો સહારો લે તો સ્વાર્થથી લે, ભક્ત ભગવાનનો સહારો લે તો પણ સ્વાર્થથી લે. સ્વાર્થ પૂરો થઈ જાય એટલે માનવ ભગવત કાર્યમાંથી છૂટો પડી અને સંસારના રસમાં પાછો ખૂંપી જાય. પણ જેને સાચા હૃદયથી ભક્તિ કરવી છે, કે જેને સાચો આસ્વાદ મુક્તિનો પામવો છે અને ભક્તિ કરીને પરમાત્માની પ્રાપ્તિ જેનું લક્ષ્ય છે, તેને પણ નારાયણ 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 સિવાય બીજો કોઈ આશરો નથી અને સંસારીઓને પણ નારાયણ 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 સિવાય કોઈ આશરો નથી. ભગવદ ભક્તિમાં નારદજીએ નારાયણ શબ્દનો આશરો લીધો અને કીર્તન કરતા કરતા નારાયણ 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 એ જ વસ્તુ જાગ્રત રાખી. નરસિંહ મહેતાએ ખૂબ સરસ એક પદ લખ્યું. મહેતાજી લખે છે, નારાયણનું નામ લેતા વારે તેને તજીએ રે,
મનસા વાચા કર્મણા કરી લક્ષ્મી વરને ભજીએ રે. પ્રથમ પિતા પ્રહલાદે ત્યજિયા નવ ત્યજિયું હરિનું નામ રે. ભરત શત્રુઘ્ને ત્યજી જનેતા નવ ત્યજિયા શ્રી રામને. નારાયણનું નામ લેતા વારે તેને તજીએ રે. વ્રજવનિતા વિઠ્ઠલને કાજે સર્વત્ય જીવન ચાલી રે. ભણે નરસૈયો વૃંદાવનમાં મોહન રે સુમાલી રે. નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ રે. મહેતાજી પણ ખૂબ સરસ લખે છે. મહેતાજી કહે છે કે નારાયણ માટે પ્રહલાદે પિતાને છોડ્યા અને નારાયણ સ્વરૂપ રામ માટે ભરત અને શત્રુઘ્ને પોતાની માતાને પણ કહ્યું કે માં અમે રામની સાથે રહીશું અને સિયારામની સેવા કરીશું. વ્રજવનિતા એટલે ગોપીઓ પણ પોતાના ઘરના કામ ભૂલી ગઈ. કોના માટે? તો કે નારાયણ સ્વરૂપ શ્રી કૃષ્ણ માટે. તેમ જગતના માનવીએ સંસારના કાર્ય કરવાના છે, પણ સંસારના કાર્યમાં જે માયા છે તે માયાને થોડી હડસેલીને, થોડો ધક્કો મારીને દૂર કરવાની છે. અને એ દૂર કરેલી માયાને ફરી પંપાળવાની નથી, એને ધીરે ધીરે છોડવાની છે. જેમ તલનો એક એક દાણો પીસાય અને એકદમ નાની બૂંદ જેટલું તેલ નીકળે, તેમ માયાના એક એક કણને પીસીને ભગવદ પ્રાપ્તિમાં જોડવાનો છે. કારણ કે જો માયા શરીર સાથે જોડાયેલી રહેશે તો ભગવદ પ્રાપ્તિ ક્યારેય નહીં થાય. એટલે ગુરુ મહારાજ કહે છે કે ભક્તિમાં ભાવ રાખો દ્રઢ. જો દ્રઢ ભાવના હશે તો નિશ્ચિત પરમાત્મા પ્રાપ્તિ થશે. સનાતન ધર્મમાં કેટલીક એવી પરંપરાઓ જોડાયેલી છે. સ્નાન કરવું, બ્રાહ્મણોએ સંધ્યા કરવી, ભસ્મ કરવું, વૈષ્ણવોએ ચંદનનું તિલક કરવું, ગળામાં તુલસીની માળા ધારણ કરવી, શૈવપંથીઓએ રુદ્રાક્ષ ધારણ કરવો અને વિવિધ પ્રકારના ભોગ, નૈવેદ્ય, મનોરથો, ઝાંખીઓ, ઉત્સવો, આ બધા માટે સનાતન ધર્મમાં એક અનોખી પરંપરા છે. વ્રત માટે જુદી પરંપરા છે, તહેવારો માટે જુદી પરંપરા છે, ભગવાનના જન્મોત્સવની અનેક પરંપરાઓ છે. અને જે પરંપરાઓ છે એ પરંપરાને ભારતીય સંસ્કૃતિનો મનુષ્ય ઉજવી રહ્યો છે. પણ ગુરુ મહારાજ કહે છે કે સ્નાન સંધ્યા ટીળે ટાળ ભક્તિ વીણ વ્યર્થ માળ. જો તમે સ્નાન કરો, સંધ્યા કરો, ટીલા ટપકા કરો, ઉત્સવો કરો, મહોત્સવો કરો, પણ ભક્તિ નહીં હોય આ બધાની અંદર કેન્દ્ર સ્થાને, તો તમારો નામ જપ કરેલો પણ અસફળ જશે. પ્રભાતિયામાં ગુરુ મહારાજ કહે છે ને કે ભૂખ વીણ ભાખરી વ્યર્થ ઝેરી. તમને પેટ ભરેલું હોય છતાં તમને કોઈ ભોજન પીરસે તો ઝેર જેવું કેવું લાગે? એવી રીતે ભક્તિ કરતા પણ જો પ્રાણ તમારો ભક્તિમય નહીં હોય તો એ કેવળ ક્રિયા બનીને રહી જશે. એટલે ક્રિયા નથી કરવાની, પણ એ ક્રિયા સાથે પોતાના મનને જોડવાનું છે. માનવી શરીરથી મંદિર જાય છે, પણ એ શરીરમાં રહેલું મન મંદિર નથી જતું. મન તો ક્યાંય બીજે હોય છે. એટલે તન સાથે મનને જોડીને ભક્તિ કરવાની છે. સ્નેહે વીણ દીપ જસા ભક્તિ વીણ થાટ તસા. કે ઘી વગર જો તમે દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરો તો વાટમાં જો ઘી નહીં હોય તો કેવી રીતે પ્રગટશે? તેમ ભક્તિ વગરનો
ભપકો બધો જ નકામો છે. હાલ પ્રવર્તમાન કળિયુગ ચાલે છે અને આ કળી કાળમાં ભપકાને મહત્વ બહુ અપાય છે. જ્યાં જ્યાં ઠાઠ છે, ભપકો છે, ત્યાં પરમાત્મા હશે એવું માનવ માની લે છે. પણ કોઈ ખૂણામાં એક દીવો જ બળતો હશે અને બે જ ભક્તો બેઠા હશે તો ત્યાં નહીં જાય, કારણ કે એવું વિચારશે કે આ જગ્યાએ ભગવાન નથી. પણ ખરેખર એવું નથી હોતું. ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. અને તેથી જ ગુરુ મહારાજ શ્રી ગુરુલામૃતમાં ટાંકે છે, કેવળ દેખે ભાવને નવ દેખે અવગુણ, નિર્ગુણ ભક્તિ વશ થયો દેવ જે હસગુણ. કેવળ ભાવને ભગવાન જુએ છે. જો ભાવ તમારો શુદ્ધ હશે તો પરમાત્મા પ્રાપ્તિના દ્વાર અચૂક ઉઘડશે. ગુરુ મહારાજ આગળ લખે છે કે બહુતા જન્મી છે સુકૃત, હાતા લાગે નરપોતા. તમે અનેક જન્મના પુણ્ય ભેગા કર્યા હોય અને એ પુણ્ય સંચય ભેગો થાય ત્યારે માનવ દેહ મળે. અને અનેક યોનિઓમાં ફરતા 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 જ્યારે મનુષ્ય દેહ મળે તો મનુષ્ય દેહને નીતિથી જીવન જીવીને ભગવદ પ્રાપ્તિના કાર્યમાં લગાડીને ભવસાગર પાર કરવાનો છે. ગુરુ મહારાજ દત્તનામ સ્મરણમાં લખે છે, મળ્યો જન્મ મોંઘો તને માનવી આ, વૃથા કોડી મૂલે તું એ વેડ ફેહા. તો કોડી મૂલે આ મનુષ્ય જન્મને નથી વેડફવાનો. અને ભક્ત પણ ક્યારે થવાય? તો ગુરુ મહારાજ શ્રી ગુરુલામૃતમાં ટાંકે છે કે કોટી જન્મ સુકૃત ફળે ત્યારે ભક્ત થવાય, નહીં તો વાતો માં વહી બહુધા જીવન જાય. એટલે ભક્ત થવા માટે પણ કરોડો જન્મના પુણ્ય પાકે ત્યારે ભક્ત થવાય. અને ભક્તિ ક્યારે થાય? ઈશ્વર ભક્તિ આનકી હોય પુણ્ય તો થાય, નહીં તો ક્ષુદ્રો દૈવતો ભજતા આયુષ જાય. ભક્ત થવા માટે પણ કરોડો જન્મનું પુણ્ય ભેગું થવું જોઈએ ત્યારે ભક્ત થવાય. અને ભક્તિ ક્યારે થાય? તો કે ભગવાનની કૃપા હોય ને પુણ્ય ભેગું થયું હોય ત્યારે ભક્ત ભક્તિ કરી શકે. એટલે મનુષ્ય જન્મ મળવો અતિ દુર્લભ, મનુષ્ય જન્મ મળ્યા પછી ભક્ત થવું અતિ દુર્લભ, અને ભક્ત થયા પછી સાચા માર્ગે ભક્તિ કરવી એ પણ અતિ દુર્લભ. આ ત્રણેય જો મળી હોય ને, મનુષ્ય જન્મ મળ્યો, સાચા સદગુરુ મળ્યા, ભક્તિ કરવાની ઈચ્છા થાય છે, સાચા માર્ગે ભક્તિ કરવાની લગની લાગી છે, તો સમજો કે ચોક્કસ કોઈ જન્મનું પુણ્ય પાક્યું છે, માટે સમર્થ સદગુરુ મળ્યા છે અને ભક્તિ કરવાની ઈચ્છા થાય છે. તરાયાવન વિભિન્ન અંતિ પશ્ચાતાપે ખિન્ન. ગુરુ મહારાજ કહે છે કે જાત જાતની જગ્યાઓએ તમે ભ્રમણ કરો અને જાત જાતના રસ્તે તમે જાઓ અને તમને પછી પાછળથી પસ્તાવો થાય એવું કંઈ કરશો નહીં. કોઈ એક માર્ગ પકડો અને એ માર્ગે ખૂંપેલા રહો, દટાયેલા રહો, જોડાયેલા રહો, કે પાછળથી પસ્તાવાનો વારો ના આવે. દેહ સ્વસ્થ રંગ બરા નાહી આલી જઈહો જરા. કે શરીર સારું છે ને ત્યાં સુધી બધું જ સારું લાગશે. બધી ઇન્દ્રિયો કામ કરતી હશે ત્યાં સુધી એવું થશે કે મને તો કોઈ રોગ નથી, હું કોઈ દવાઓ નથી લેતો, ત્યાં સુધી બધું સારું લાગે. પછી જ્યારે ઇન્દ્રિયો કામ કરતી અટકે અને દવાઓના સહારે જીવન જતું હોય ત્યારે સમજવું કે કાળ હવે પાસે છે અને ત્યારે કોઈ પોતાનું આપણી સાથે રહેતું નથી અને ત્યારે ભગવત પ્રાપ્તિનો વિચાર આવે છે. માટે ગુરુ મહારાજ લખે છે કે જ્યાં સુધી શરીર સ્વસ્થ હોય ત્યાં સુધી નારાયણનું નામ લઈ લો.
ત્યાં સુધી ભગવદ પ્રાપ્તિના પ્રયત્નમાં જોડાયેલા રહો. જ્યાં લગ સ્વસ્થ દ્રઢ આવપું કરવું પુણ્યમાપ ભજન કરી ભગવાનનું થાવું નિસંતાપ. જ્યાં સુધી શરીર સ્વસ્થ છે, શરીર સાથ આપી રહ્યું છે, ત્યાં સુધી ભક્તિ કરવી, તીર્થયાત્રા કરવી, નામ સ્મરણ, નામ જપ, પ્રદક્ષિણા, વ્રત ઇત્યાદિ કરી લેવું. પછી શરીર સાથ ના આપે અને પછીથી ભક્તિ કરવાનો વિચાર આવે તો એ કામનું નથી. અને આ શરીરનું આત્મકલ્યાણ કેવી રીતે થશે? તો આત્મસાર્થક તય કરા. ગુરુ મહારાજ કહે છે કે કશુંક એવું સાર્થક કરજો આટલું સમજ્યા ને આટલું જાણ્યા પછી કે મુક્તિરૂપી સુખ એ જ શાંતિ આપનારું છે, બાકી બીજું બધું અસાર છે. અને શોધ્યો જડે ન ડાગ. અવધૂત્યાનંદના એક પદમાં બહુ સરસ લખ્યું કે મૂકે યુક્તિથી જ્ઞાન ચિનગારી શોધ્યો જડે ન ડાગ થતા કૃપા ગુરુદેવની વનમાં ઘેટું મારે વાગ. કે યુક્તિથી જ્ઞાન ચિનગારી મૂકવાની છે. યુક્તિથી એટલે સમજી વિચારીને બહુ જ એકદમ બેબી સ્ટેપ, ડગલે ડગલે વિચાર કરીને તમારે મુક્તિનો પ્રયત્ન કરવાનો છે. એકાએક વૈરાગ્ય જન્મતો નથી અને એકાએક જન્મેલો વૈરાગ્ય કાયમ ટકતો નથી. અને જો કદાચ વૈરાગ્ય થોડા દિવસો માટે ટકી પણ જાય તો તે ફળતો પણ નથી. એટલે બહુ જ શાંતિથી, જેમ એક સફેદ રંગના કાપડ પર ભૂરી કે લાલ સહીનો ડાઘો જેવું દેખાય છે, તેમ સ્વચ્છ થયેલા મનમાં સહેજ પણ જો માયા પ્રવેશશે તો એ ડાઘો પાડશે અને એ ડાઘાવાળું મન લઈને ભગવાન પાસે નહીં જવાય. એટલે મૂકે યુક્તિથી જ્ઞાન ચિનગારી શોધ્યો જડે ન ડાઘ થતા કૃપા ગુરુદેવની વનમાં ઘેટું મારે વાઘ. જો ગુરુદેવની ને ભગવાનની કૃપા થશે તો આ સંસાર રૂપી વનમાં આપણે ભલે ઘેટા જેવા હોઈશું, પણ માયારૂપી વાઘને કે માયારૂપી ષડ રીપુઓને આપણે મારી જાણીશું અને વિજય પ્રાપ્ત કરીશું. કારણ કે સમર્થ ઘરના શ્વાન, જો તમે રાજાના દરબારના ભલે કૂતરા પણ કેમ ન હો, પણ તમારામાં રાજાની જે હક છે કે ધાક છે તે તમારી અંદર છુપાયેલી હોય. એટલે ગુરુ મહારાજ કહે છે કે પૃથ્વીના પ્રત્યેક વ્યક્તિએ ફક્ત ને ફક્ત નારાયણનું નામ સ્મરણ કરવાનું છે. અને નારાયણનું નામ સ્મરણ ભવની બધી જ ભીતિને ભાંગનારું છે. જ્યારે યાત્રા પ્રવાસમાં હોઈએ, કોઈ ચોક્કસ કામે જવાનું હોય, પરીક્ષા હોય, ઇન્ટરવ્યૂ હોય કે કંઈ પણ બીજી અગત્યની કોઈ એવી કાર્યવાહી કરવા જવાનું હોય, ત્યારે ઘરેથી નીકળતી વખતે 3 વખત નારાયણ 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 એવું બોલીને નીકળવું. ચારેય દિશાઓને કહો તો પણ ચાલે અને ત્રિદેવને પણ 3 વખત નારાયણ કહો તો પણ ચાલે. અને કોઈ વિષયમાં જો ભય પ્રાપ્ત થયો હોય અથવા તો કોઈ વિષયથી ભય તમને લાગતો હોય, બીક લાગતી હોય, તો નારાયણ કવચનો પાઠ પણ અત્યંત ફળદાયી છે. નારાયણ કવચનો જો પાઠ કરીએ તો ભય દૂર થાય છે અને કોઈ પણ પ્રકારનું સંકટ હોય તેનાથી રક્ષણ મળે છે. ગુરુ મહારાજે અનેક પ્રકારના આવા અભંગોની અંદર માનવ જાતને ભગવદ પ્રાપ્તિ તરફ વાળવાનો સતત પ્રયત્ન કર્યો છે. આપણે સંસારના કાર્યોથી પરવારીને ભગવાનનું નામ લઈએ છીએ. જ્યારે ગોરા કુંભાર, કબીરજી જેવા સંતો સંસારના કાર્યો કરતા કરતા ભગવાનનું નામ લેતા હતા. એટલે જે શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મનમની જે ભાવના છે, એ ભાવના આ કહેવા માંગે છે કે તમે કોઈ પણ ઠેકાણે હો,
પણ નામ સ્મરણ ચૂકશો નહીં. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.